હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ નંબર 2ની એક્ટિવિટી નંબર 3ના પ્રશ્નો જવાબ અને ત્યારબાદ જે ક્રમમાં ગોઠવવાના જે પ્રશ્નો છે એ કરીશું. એ કરતાં પહેલાં તમને એક્ટિવિટી નંબર 3માં જે સ્ટોરી આપેલી છે એ સ્ટોરી તો ખબર હોવી જોઈએ ને. તો ચાલો પહેલાં આપણે સ્ટોરી કરીએ. તો સ્ટોરી એક ગોપાલ નામના છોકરાની છે. અહીંયા સૂચના છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા કરો. જે સ્ટોરીનું નામ છે 7 at 1 blow, એક ઘામાં 7. તો કેવી રીતે આ નામ પડ્યું? તો ચાલો સ્ટોરી જાણીએ. માટે વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એકવાર એક ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે એક ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. થોડીવાર પછી એને જોયું કે જલેબી ઉપર માખીઓ ગણગણતી, બઝિંગ એટલે ગણગણતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી શાઉટેડ. તેણે બૂમ પાડી, દૂર જાઓ ગંદી માખીઓ. બટ ધે ડીડન્ટ. પરંતુ તે ગઈ નહીં, માખીઓ ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તેને એક ઘામાં 7 માખીઓ મારી નાખી. હી સેડ હિમસેલ્ફ. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે તેણે પોતાની જાતને કહ્યું, વાવ 7 એટ 1 બ્લો. વાહ, એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું તો ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે મોટો પટ્ટો બનાવડાવ્યો. હી રોટ 7 એટ 1 બ્લો ઓન ઇટ. અને પટ્ટા ઉપર એને લખાવડાવ્યું. શું લખાવડાવ્યું? 7 એટ 1 બ્લો, એક ઘામાં 7. એવું એ મોટા પટ્ટા ઉપર બનાવડાવ્યું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ આ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ તું તો એક બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? ગોપાલ સેડ. ગોપાલે કહ્યું, યસ યોર મજેસ્ટ્રી, આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો રહે છે, તને ખબર છે? એવું રાજાએ આ ગોપાલને કહ્યું. તે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે હેરાન કરે છે. તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. કોઈ એવું નથી કે આ રાક્ષસોને પકડી અથવા તો મારી શકે. ગોપાલ આસ્કડ. ગોપાલે કહ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. કોઈએ તેને પકડવાનો પહેલાં પ્રયત્ન કર્યો છે? ધ કિંગ્સ રિપ્લાય. કિંગે જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું બહાદુર છો. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તે એક વારમાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. રાક્ષસો તો માત્ર 2 છે. કિલ ધેમ. તેને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. અને હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ. ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. તે આ રાક્ષસોને પકડવા અથવા તો મારી નાખવા સક્ષમ નહોતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને ગોપાલ તરફથી ખૂબ આશા હતી. હી થોટ. તેણે વિચાર્યું. ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમય સુધી. તેણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. તે રાક્ષસોની શોધમાં નીકળી પડ્યો. હી વન્ડરેડ હિયર એન્ડ ધેર. તે આમ તેમ રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલીઝ. તે માઉન્ટેન એટલે પર્વતોમાં, વેલી એટલે ખીણ. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. બટ હી ફેલ્ડ. પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ. થોડા દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. ત્યાં તેણે આ રાક્ષસોને જોયા. ધેર વેર અંડર અ ટ્રી. તેઓ એક ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેયર્ડ.
ગોપાલ તો ભયભીત થઈ ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું, ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે આ રાક્ષસો તો ખરેખર મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ, તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આ કામ તો ખૂબ જ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સામે લડી શકું નહીં. આગળ છે, હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડા સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું કે હું પ્રયત્ન તો કરીશ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, તેણે થોડા પથ્થરો તેમની તરફ ફેંક્યા. એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, અને ઝાડ પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઊભો થયો. એન્ડ આસ્કડ ધ અધર, અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારા ઉપર પથ્થર ફેંક્યો. ધ અધર રિપ્લાઇડ, આ બીજો રાક્ષસ છે સૂતો છે ને એ પણ ઊભો થયો અને કહ્યું, નો આઈ ડીડન્ટ, ના મેં નથી ફેંક્યો. તો આ પેલો રાક્ષસ ફરી બૂમ પાડે છે. યુ ડીડ ઇટ, હી શાઉટેડ, એણે ફરી બૂમ પાડી અને કહ્યું, ના તે જ ફેંક્યો છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે શા માટે મારા ઉપર પથ્થર ફેંક્યો. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પેલો જે જાયન્ટ છે એણે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કંઈ જ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી, મેં કાંઈ નથી કર્યું પરંતુ તે મારા ઉપર પથ્થર ફેંક્યો. તે બિગેન ટુ ફાઇટ, તે લડવાનું શરૂ કર્યું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, તેઓ ખૂબ જ ગંભીરતાથી લડે છે અને એકબીજાને મારી નાખે છે. એકબીજા બહુ ગુસ્સામાં આવી અને એકબીજા સાથે બહુ લડે છે અને એકબીજાને મારી નાખે છે. ચલો ત્યારબાદ નીચે જુઓ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ છે, વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ, ગોપાલને શું ખાવું ગમતું હતું. જલેબી, બરફી, કાજુ કતરી કે પછી અડદિયો. તો રાઇટ આન્સર જલેબી. ત્યારબાદ સેકન્ડ, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબી, જલેબી ઉપર કયું જંતુ બણબણતું હતું. એન્ડ્સ એટલે કીડીઓ, ફ્લાઇઝ એટલે માખીઓ, મોસ્કીટો એટલે મચ્છર કે પછી હની બીઝ એટલે મધમાખી. તો રાઇટ આન્સર આવશે ફ્લાઇઝ, માખીઓ. થર્ડ છે, હુ કિલ્ડ ધ જાયન્ટ, કોણે રાક્ષસોને મારી નાખ્યા. ધ કિંગ, રાજાએ. સેકન્ડ, ગોપાલે. થર્ડ, લાયને કે પછી ફોર્થ, ધે કિલ્ડ ઈચ અધર, કે પછી તેઓ જાતે જ એકબીજાને મારી નાખ્યા. તો રાઇટ આન્સર આવશે કે રાક્ષસોને કોણે મારી નાખ્યા હતા. ધે કિલ્ડ ઈચ અધર, તેઓએ એકબીજાને મારી નાખ્યા હતા. ચલો ફોર્થ ક્વેશ્ચન, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર, શું ગોપાલ શક્તિશાળી હતો કે પછી હોશિયાર હતો. હાઉ કેન યુ સે દેટ, તમારે એક કહેવાનું છે કે પછી એ હોશિયાર હતો કે બ્રેવ હતો. જો બ્રેવ હોય તો તમે શેના આધારે કહી શકો, અને જો ક્લેવર હોય તો તમે શું કામ એને ક્લેવર કહો છો એ આપણે અહીંયા લખવાનું છે. તો આપણે આન્સર એવું લખી શકીએ કે ગોપાલ વોઝ ક્લેવર, ગોપાલ હોશિયાર હતો. બિકોઝ, કારણ કે હી પ્લેયડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર, એને એવી યુક્તિ બનાવી હતી કે બંને રાક્ષસો એકબીજા સાથે લડે, એવી એને યુક્તિ બનાવી. ઇન ધીસ વે, આ રીતે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર, અને આ રીતે બંને રાક્ષસો એકબીજાને મારી નાખ્યા. આ પરથી આપણે કહી શકીએ કે ગોપાલ હોશિયાર હતો કે એને એવી યુક્તિ કરી કે રાક્ષસો એકબીજા સાથે લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એમાં ગોપાલે લડવું પડ્યું નહીં. ત્યારબાદ સૂચના આપેલી છે, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવો. વાર્તાના આધારે આપણે એને ક્રમ આપવાનો છે કે કયું વાક્ય પહેલાં આવશે ત્યારબાદ કયું આવશે, એ રીતે ક્રમ આપી ગોઠવી અને આપેલા ખાનામાં એનો નંબર લખવાનો છે. તો રીડ કરીએ. ફર્સ્ટ જે સેન્ટેન્સ છે, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, રાજાએ ગોપાલને રાક્ષસોને મારી નાખવાનું કહ્યું. સેકન્ડ, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, ગોપાલ એક ઘામાં 7 માખી મારી નાખી. થર્ડ, ધ જાયન્ટ્સ ડાઇડ, રાક્ષસો મરી ગયા. તો રાક્ષસો તો સૌથી છેલ્લે મર્યા હતા, એટલે એ છેલ્લે આવશે વાક્ય. ફોર્થ, ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર, રાક્ષસો એકબીજા સાથે લડ્યા.
એના પછી 5th, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો તરફ થોડા પથ્થરો ફેંક્યા. તો પહેલું વાક્ય કયું આવશે? તો કે ગોપાલ કિલ્ડ 7 ફ્લાયઝ એટ અ બ્લો. ગોપાલે એક ઘામાં 7 માખીઓ મારી નાખી. આ પહેલું વાક્ય છે. તો સેકન્ડ સેન્ટેન્સ એટલે કે સેકન્ડ બોક્સમાં 1 નંબર. ત્યારબાદ રાજાએ ગોપાલને રાક્ષસોને મારી નાખવા માટે કહ્યું. રાજાએ ગોપાલને કીધું કે રાક્ષસોને મારી નાખ. આ વાક્ય થશે બીજું. તો ફર્સ્ટ બોક્સમાં 2 નંબર. ત્યારબાદ ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. જ્યારે રાક્ષસોને જંગલમાં જોયા એટલે ગોપાલની યુક્તિ થઈ. એણે કંઈક વિચાર્યું અને રાક્ષસોને જોઈને એણે રાક્ષસો ઉપર પથ્થર ફેંક્યા. તો આ ત્રીજું વાક્ય થશે. તો સૌથી છેલ્લા વાક્યના બોક્સમાં લખો 3 નંબર. ત્યારબાદ પથ્થરો ફેંક્યા તો રાક્ષસોને એમ લાગ્યું કે પહેલા રાક્ષસે ફેંક્યું, પહેલા રાક્ષસે લાગ્યું કે બીજા રાક્ષસે ફેંક્યું. તો આમ એકબીજા સાથે લડી પડ્યા. તો આ વાક્ય થશે 4 નંબર એટલે 4th. અને સૌથી છેલ્લું વાક્ય થશે ધ જાયન્ટ્સ ડાયડ. રાક્ષસો મરી ગયા. ઓકે, તો આ જે છેલ્લું વાક્ય છે એટલે કે ત્રીજા વાક્યમાં આપણે 5th નંબર આપીશું. આ 5 વાક્યમાંથી સૌથી છેલ્લું વાક્ય બનશે. ઓકે, તો અહીં એક્ટિવિટી નંબર 3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ટિવિટી 4 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.